नमस्ते विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आप सबનું हार्दिक स्वागत है। बीकॉम ना एकाउंटन्सी विषयનું ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી ચેપ્ટર પર આ મારો બીજો લેક્ચર છે। આ ચેપ્ટરના પ્રથમ લેક્ચરમાં મેં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કોને કહેવાય તેનો અર્થ સમજાવેલ છે તથા દાખલો ગણવા માટે નાણાની ચૂકવણીના ક્રમ ક્યાં ક્યાં છે તે સમજાવેલ છે તથા દાખલો ગણવા માટેની બે પદ્ધતિઓ પૈકીની પ્રથમ પદ્ધતિ મૂડી વધારાની રીત પ્રમાણે દાખલો કઈ રીતે ગણી શકાય તેની સમજૂતી ઉદાહરણ સહિત આપેલી છે। તો જો પ્રથમ લેક્ચર ન જોયેલ હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા ઉપર આઈ બટન પરથી મળી જશે। તો પ્રથમ લેક્ચર જોઈ લેશો, ત્યારબાદ બીજો લેક્ચર જોશો તો આ લેક્ચરમાં જે દાખલો ગણવાનો છે તમને સરળતાથી સમજાઈ જશે। ક્વેશ્ચન નંબર 1, P, Q અને R 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેઓનું પાકું સરવૈયું નીચે મુજબ છે। જવાબદારીઓ બાજુ પરચુરણ લેણદારો 16,000 આપેલ છે। મૂડી P ની 24,000, Q ની 15,000, R ની 10,000 એમ ટોટલ 49,000 આપેલ છે। લોન P ની લોન 6,000 છે, Q ની લોન 4,000, મતલબ આ ભાગીદારોની લોન છે ટોટલ 10,000। મિલકતો બાજુ રોકડ, દેવાદાર અને સ્ટોક અનુક્રમે 2,000, 35,000, 38,000 આપેલ છે। બંને બાજુનો ટોટલ 75,000 છે। પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું અને મિલકતોના નીચે મુજબ ઉપજ્યા। પ્રથમ હપ્તો 15,000, બીજો હપ્તો 10,500, ત્રીજો હપ્તો 14,500, ચોથો હપ્તો 15,000 અને લાસ્ટમાં શું પૂછેલું છે? મૂડી વધારાની પદ્ધતિ એ કઈ પદ્ધતિ છે? મૂડી વધારાની પદ્ધતિ રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો। તો યુનિવર્સિટીના પેપરમાં આવી રકમ આપેલી હશે। MKBUમાં 14 માર્કમાં દાખલો પૂછાય છે। અન્ય યુનિવર્સિટીમાં પેપર સ્ટાઇલ પ્રમાણે 10 થી લઈ અને 15 માર્ક સુધીમાં દાખલો પૂછી શકાય છે। બેઝિક દાખલો છે। આ દાખલો આવડી જશે પછી આમાંથી એડવાન્સ દાખલાઓ પણ ગણી શકીશું। હવે સૌથી પહેલા કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે? મૂડી વધારાની પદ્ધતિથી। તો જ્યારે મૂડી વધારાની પદ્ધતિથી દાખલો ગણવાનો હોય ત્યારે જે પ્રથમ લેક્ચરમાં મેં સમજાવ્યું છે એ બે પત્રક બનાવી લેવાના। બે પત્રક શા માટે બનાવવાના છે? ક્યાં ક્યાં બે પત્રક? મૂડી વધારાની ગણતરી અને મૂડી પરિબળની ગણતરી। તો આ બંને પત્રક શા માટે બનાવવાના છે? કારણ કે પહેલા કયા ભાગીદારને કેટલી મૂડી પરત થશે એ નક્કી કરવું પડશે। તો એ નક્કી કરવા માટે આ બે પત્રક બનાવીશું। પહેલું છે મૂડી પરિબળની ગણતરી દર્શાવતું પત્રક અને બીજું છે મૂડી વધારાની ગણતરી દર્શાવતું પત્રક। સૌથી પહેલા બંને પત્રકમાં મૂડી લખી દેવાની। બંને પત્રકમાં શું કરવાનું? જે પાકા સરવૈયામાં મૂડી આપેલી છે તે લખી દેવાની। હું અહીંયા લખું છું મૂડી, અહીંયા પણ મૂડી। રકમમાં જોઈ લઈએ કેટલા છે? P ના 24,000, Q ના 15,000, R ના 10,000। 24,000, 15,000, 10,000। અહીંયા પણ 24,000, 15,000 અને 10,000। હવે સ્ટેપ બાય સ્ટેપ યાદ કરવાનું છે। ગયા દાખલામાં હું સ્ટેપ લખતો જતો હતો અને સાથે સાથે ઉદાહરણમાં સમજતા પણ જતા હતા, ગણતા પણ જતા હતા। પહેલું સ્ટેપ છે મૂડી પરિબળની ગણતરી। મૂડી પરિબળ કઈ રીતે મળે એનું સૂત્ર છે મૂડી ભાગ્યા નફા નુકસાનનું પ્રમાણ। તો જ્યાં મૂડી પરિબળની ગણતરી આવશે એ પહેલા પત્રકમાં લખીશું, કારણ કે પત્રકનું હેડિંગ જ શું છે? મૂડી પરિબળની ગણતરી। તો મૂડી ભાગ્યા નફા નુકસાનનું પ્રમાણ। મૂડી ભાગ્યા નફા નુકસાનનું પ્રમાણ। નફા નુકસાનનું પ્રમાણ રકમમાં જુઓ કેટલું છે? 3:2:1। તો અહીંયા લખીશું 3:2:1। તો
તો મૂડી ભાંગ્યા નફા નુકસાનનું પ્રમાણ કરીએ તો આપણને મળશે મૂડી પરિબળ. મૂડી પરિબળ 24,000 ભાંગ્યા 3 કરીએ 8,000, 15,000 ભાંગ્યા 2 કરીએ 7,500 અને 10,000 ભાંગ્યા 1 કરીએ એટલે 10,000. અહીંયા પહેલું સ્ટેપ પૂરું, મૂડી પરિબળની ગણતરી થઈ ગઈ. ત્યારબાદ બીજું સ્ટેપ છે. એ બીજા સ્ટેપમાં જે મૂડી પરિબળ પહેલા સ્ટેપમાં મેળવવું હોય તેમાંથી સૌથી ઓછી રકમ હોય એ મૂડી પરિબળના આધાર તરીકે પસંદ કરવાની. તો 8,000, 7,500 અને 10,000 એ ત્રણેયમાંથી ઓછી રકમ કઈ છે? 7,500. તો આ થશે મૂડી પરિબળનો આધાર. બીજું સ્ટેપ અહીંયા થઈ જશે પૂરું. ત્રીજું સ્ટેપ છે પ્રમાણસર મૂડી શોધવાની. પ્રમાણસર મૂડી કઈ રીતે મળશે? મૂડી પરિબળનો આધાર, જે રીતે આપણે બીજા સ્ટેપમાં મૂડી પરિબળનો આધાર નક્કી કર્યો એ મૂડી પરિબળનો આધાર એને ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. અહીંયા પ્રમાણસર મૂડી કઈ રીતે મળશે? મૂડી પરિબળનો આધાર એને ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. મૂડી પરિબળનો આધાર કેટલો છે? 7,500. ત્રણેયમાં એ સેમ આવશે 7,500. એને ગુણ્યા પોતપોતાનું નફા નુકસાનનું પ્રમાણ. પોતપોતાનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3, 2, 1. એટલે પહેલામાં 3, બીજામાં 2, ત્રીજામાં 1. તો હવે પ્રમાણસર મૂડી મળશે. સાદું રૂપ આપીએ 7,500 ગુણ્યા 3 કરીએ તો આવશે 22,500. 7,500 ગુણ્યા 2 કરીએ એટલે 15,000 અને 7,500 ગુણ્યા 1 કરીએ એટલે 7,500. આ મળી આપણને પ્રમાણસર મૂડી. ત્યાર પછી ચોથું સ્ટેપ, મૂડીમાંથી પ્રમાણસર મૂડી બાદ કરો એટલે મળશે મૂડી વધારો. અહીંયા મળશે આપણને મૂડી વધારો. 24,000 માંથી 22,500 બાદ કરીએ 1,500. 15,000 માંથી 15,000 બાદ કરીએ એટલે 0 અથવા ડેશ. અને 10,000 માંથી 7,500 બાદ કરીએ એટલે 2,500. આ મળ્યો આપણને મૂડી વધારો. 4 સ્ટેપ પૂરા. પાછા આના 4 સ્ટેપ રિપીટ કરવાના. પહેલું સ્ટેપ શું હતું? મૂડી પરિબળની ગણતરી. બીજું સ્ટેપ મૂડી પરિબળનો આધાર. ત્રીજું સ્ટેપ પ્રમાણસર મૂડી. ચોથું સ્ટેપ મૂડી વધારો. આના આ 4 સ્ટેપ રિપીટ કરવાના. પહેલું સ્ટેપ મૂડી પરિબળની ગણતરી હતી, એમ અહીંયા નવા મૂડી પરિબળની ગણતરી કરવાની. હવે નવું મૂડી પરિબળ કઈ રીતે મળશે? જે મૂડી વધારો હોય તેને ભાંગ્યા નફા નુકસાનનું પ્રમાણ કરવાનું. અહીંયા લખીશું મૂડી વધારો કેટલો છે? બીજા પત્રકમાંથી જોઈ લઈએ. 1,500, અહીંયા ડેશ અથવા 0 અને 2,500. એને ભાંગ્યા નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ છે 3, 2, 1. અહીંયા વચ્ચે તમે ન લખો તો પણ ચાલે. અહીંયા 2 ની જગ્યાએ તમે ડેશ કરી દો તો પણ ચાલશે, કારણ કે જેમાં ડેશ આવી જાય મૂડી વધારો એમાં આગળ કંઈ ગણતરી કરવાની રહેતી નથી. અહીંયા પણ કોઈ ગણતરી થશે નહીં અને આ પત્રકમાં પણ કોઈ ગણતરી થશે નહીં. તો હવે મૂડી વધારો ભાંગ્યા નફા નુકસાનનું પ્રમાણ કરીશું એટલે મળશે આપણને નવું મૂડી પરિબળ. નવું મૂડી પરિબળ. નવું મૂડી પરિબળ 1500 ભાંગ્યા 3 કરો એટલે આવશે 500. અહીંયા ડેશ અને 2,500 ભાંગ્યા 1 કરીએ એટલે આવશે 2,500. ત્યાર પછીનું સ્ટેપ છે નવા મૂડી પરિબળનો આધાર. જે ઓછું હોય એને નવા મૂડી પરિબળનો આધાર કહીશું. એટલે અહીંયા કેટલા આવશે? નવા મૂડી પરિબળનો આધાર છે જે ઓછી રકમ હોય તે 500. તેના પછીનું સ્ટેપ નવી પ્રમાણસર મૂડી મળશે. નવી પ્રમાણસર મૂડી. નવી પ્રમાણસર મૂડી કઈ રીતે મળશે? કે નવા
મૂડી પરિબળનો આધાર, નવા મૂડી પરિબળનો આધાર એને ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. નવા મૂડી પરિબળનો આધાર 500 અને ત્રીજામાં પણ 500. બીજામાં ડેશ આવી ગયું એટલે ગણતરી કરવાની રહેતી નથી. એને ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. પહેલામાં છે 3 અને બીજામાં છે 1. સાદું રૂપ આપીએ 500 ગુણ્યા 3 કરીએ તો કેટલા થશે? 1500 અને 500 ગુણ્યા 1 કરીએ તો અહીંયા થશે 500. હવે મળશે નવો મૂડી વધારો. નવો મૂડી વધારો કઈ રીતે મળશે? મૂડી વધારો જે જૂનો હતો તેમાંથી નવી પ્રમાણસર મૂડી બાદ કરીએ. 1500 માંથી 1500 બાદ કરો એટલે ડેશ ડેશ અથવા 00 અને અહીંયા આવશે 2000. નવો મૂડી વધારો મળી જાય એટલે આ બંને પત્રકોની ગણતરી પૂરી થઈ જશે. અને જ્યારે આપણે મેઇન ગણતરી કરીશું, ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક બનાવીશું, તેમાં જ્યારે ભાગીદારને મૂડી પરત કરવાનો વારો આવશે ત્યારે સૌથી પહેલા આર ને 2000 રૂપિયા પરત કરવામાં આવશે. આર ને 2000 પરત થઈ જશે ત્યારબાદ પી અને આર બંનેને પી અને આર બંનેને 1500 અને 500 લેખે પરત કરવામાં આવશે. એ પરત થઈ જાય ત્યારબાદ ત્રણેય ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં પરત કરવામાં આવશે. એટલે સૌથી પહેલા આર ને 2000 પરત કરવામાં આવશે, ત્યારબાદ પી અને આર બંનેને એક સાથે 1500 અને 500 પરત કરવામાં આવશે. પણ એની પહેલા ખાસ યાદ રાખીશું કે ચૂકવણીના ક્રમ પહેલા વિસર્જન ખર્ચ આવે, સલામત દેવા આવે, બિન સલામત દેવા આવે, ભાગીદારોની લોન આવે. આ બધું અપાઈ જાય, પરત થઈ જાય, ચૂકવાઈ જાય, ત્યાર પછી ભાગીદારની મૂડી પરત કરવાની આવે. અને જ્યારે ભાગીદારની મૂડી પરત કરવાની આવે ત્યારે ધ્યાન રાખશો પહેલા આર ને 2000 આપવાના છે. એ 2000 અપાઈ જાય પછી પી અને આર બંનેને 1500 ને 500 આપવાના છે. એ અપાઈ જાય ત્યાર પછી ત્રણેયને નફા નુકસાનના પ્રમાણમાં આપવાના થશે. તો હવે આ નક્કી થઈ ગયું કે કોને કયા ભાગીદારને કેટલા પરત કરવાના થશે. ત્યાર પછી મુખ્ય પત્રક જે પૂછેલું છે એ બનાવવાનું. ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક. કૌંસમાં મેન્શન કર્યું છે મૂડી વધારાની પદ્ધતિથી. હવે આ પત્રક છે એમાં વિગત પછી રકમની કેટલી કોલમ આવશે એ ક્વેશ્ચન વાંચીને ખબર પડશે. વિગતની કોલમ આવે સૌથી પહેલા આ વિગતની કોલમ છે. વિગતની કોલમ પછી બાજુમાં રકમની કેટલી કોલમ બનાવવી એ રકમ વાંચીને નક્કી થશે. કઈ રીતે નક્કી થશે તો આવો રકમમાં સમજીએ. ચૂકવણીનો ક્રમ છે એમાં સૌથી પહેલા વિસર્જન ખર્ચ આવે, પછી સલામત દેવા આવે, પછી બિન સલામત દેવા આવે, પછી ભાગીદારની લોન આવે અને પછી ભાગીદારની મૂડી પરત આવે. તો એમાંથી વિસર્જન ખર્ચની ક્યારેય કોલમ બનાવવાની નથી. વિસર્જન ખર્ચની ક્યારેય કોલમ બનાવવાની નથી. રકમમાં તમારે ખાસ જવાબદારી બાજુ મૂડી દેવા બાજુ જોવાનું. આ બધી જ વસ્તુઓ ક્યાં હશે? મૂડી દેવા બાજુ હશે. જો સલામત દેવા આપ્યા હોય તો આપણે મુખ્ય પત્રકમાં એની કોલમ બનાવવાની. જો આપ્યા હોય તો બિન સલામત દેવા આપ્યા હોય એની કોલમ બનાવવાની. ભાગીદારની લોન આપી હોય કોલમ બનાવવાની અને ભાગીદારની મૂડી તો આપેલી જ હશે એની કોલમો પણ બનાવવાની. હવે રકમમાં આપણી રકમ જે આપી છે એમાં જોઈએ સલામત દેવા કોઈ છે, કોઈ દેવું એવું આપેલું છે, કોઈ દેવું એવું આપેલું છે કે જેમાં કૌંસમાં લખેલું હોય કે આ મિલકત ગીરો આપેલી છે. એવું જુઓ, દેવું એક જ આપેલું છે, પરચુરણ લેણદારો, પછી ભાગીદારની લોન છે, મૂડી છે. એટલે સલામત દેવા નથી. એટલે આપણા દાખલામાં આની કોઈ કોલમ બનશે નહીં આ રકમની અંદર. જો ક્વેશ્ચનમાં આપ્યું હોય સલામત દેવું તો એની કોલમ બનાવવી પડે. તેના પછી બિન સલામત દેવા એટલે એવા દેવા કે જેમાં કોઈ મિલકત જામીનગીરી તરીકે આપેલી ન હોય. દાખલા તરીકે લેણદારો, દેવી ઊંડી, બેંક ઓવરડ્રાફ્ટ. તો અહીંયા આપણી રકમની અંદર આપેલું છે પરચુરણ લેણદારો એટલે એની કોલમ બનશે. એટલે એક કોલમ થઈ પરચુરણ લેણદારોની. બીજું કોઈ એવું દેવું નથી
તો આગળ વધીએ ભાગીદારની લોન. ભાગીદારની લોન આપેલી છે? હા, ભાગીદારની લોન આપેલી છે. પી અને ક્યુ બંનેની લોન, એટલે બે લોન આપી છે તો બે કોલમ બનશે. એટલે બીજી કોલમ અને ત્રીજી કોલમ અહીંયા બનશે. રકમની પહેલી કોલમ પરચુરણ લેણદારોની બનશે, બીજી કોલમ પી ની લોન, ત્રીજી કોલમ ક્યુ ની લોન. બંનેની લોન આવી ગયા પછી ભાગીદારની મૂડી. ભાગીદારની મૂડી છે, ત્રણ ભાગીદારો છે એટલે એની ત્રણેયની કોલમ બનશે. ચોથી કોલમ, પાંચમી કોલમ અને છઠ્ઠી કોલમ. આ રીતે નક્કી કરવાનું. આગળ દાખલા ગણતા જશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. આ પહેલો દાખલો છે એટલા માટે હું તમને આવું લખીને વ્યવસ્થિત સમજાવું છું. પછીનો દાખલો આવશે એટલે રકમ વાંચીને આપણે જાતે નક્કી કરી શકીશું કે કેટલી કોલમ બનશે અને કેટલી કોલમમાં પણ પહેલી કોલમ કોની આવશે, બીજી કોલમ કોની, ત્રીજી કોલમ કોની, એ પણ તમને ખ્યાલ આવી જશે. ક્રમ વાઇઝ કોલમ બનાવીશું તો ભૂલ પડવાની શક્યતા બહુ જ ઓછી થઈ જશે. જો ક્રમ આડો અવળો થઈ જશે તો ભૂલ પડવાની શક્યતા વધી જશે. તો સૌથી પહેલા જો દાખલામાં સલામત દેવા આપ્યા હોય તો રકમ માટે તેની કોલમ બનાવવાની. આપણી રકમમાં નથી આપ્યા. પછી બિન સલામત દેવા, જેટલા બિન સલામત દેવા હોય, એક આપ્યું હોય તો એક, બે આપ્યા હોય તો બે કોલમ બનાવવાની. પછી ભાગીદારની લોન, એક ભાગીદારની લોન હોય તો એક કોલમ, બે ભાગીદારની લોન હોય તો બે કોલમ, અને પછી ભાગીદારોની મૂડી. જેટલા ભાગીદાર આપ્યા હોય, જનરલી ત્રણ ભાગીદાર આપશે એટલે અહીંયા ચોથી, પાંચમી, છઠ્ઠી કોલમ છે એ થશે ભાગીદારની મૂડી માટેની. તો ફરી એક વખત જોઈ લઈએ. પહેલી કોલમ આવશે લેણદારો એટલે કે પરચુરણ લેણદારો, બીજી કોલમ પી ની લોન, ત્રીજી કોલમ ક્યુ ની લોન, ચોથી કોલમ પી ક્યુ આર, ચોથી, પાંચમી, છઠ્ઠી કોલમ. તો અહીંયા સૌથી પહેલા લખીશું આપણે પરચુરણ લેણદારો, પછી પી ની લોન, ક્યુ ની લોન, પી ક્યુ આર અથવા પી ક્યુ આર ની મૂડી. અને કાઉન્સમાં નફા નુકસાનનું પ્રમાણ યાદ રાખવા માટે લખી દઈએ 3:2:1 છે. ન લખો તો પણ ચાલે, કોઈ જરૂર નથી. પહેલો જ દાખલો છે તો વ્યવસ્થિત રીતે થોડો સમય વધારે થાય પણ એક દાખલો ગણી અને મેથડ ખબર પડી જશે દાખલો કઈ રીતે ગણવાનો છે. અને દરેક દાખલામાં આ મેથડ તો સરખી જ રહેશે. સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા પાકા સરવૈયા મુજબની બાકી લખી દેવાની. તો અહીંયા વિગતમાં લખીશું પાકા સરવૈયા મુજબની બાકી. પાકા સરવૈયા મુજબની બાકી એટલે ટૂંકમાં લેણદારો પાકા સરવૈયામાં જેટલા આપ્યા હોય અહીંયા લખવાના, પી ની લોન જેટલી આપી અહીંયા લખવાની, ક્યુ ની લોન જેટલી આપી અહીંયા લખવાની, પી ની મૂડી, ક્યુ ની મૂડી, આર ની મૂડી. તો જે પાકા સરવૈયામાં રકમ આપેલી છે અહીંયા જેટલી કોલમ બનાવી એ બધા જ ની રકમ અહીંયા લખીશું. તો રકમ ક્વેશ્ચનમાં જોઈ લઈએ. લેણદારો કેટલા છે? 16,000, પી ની લોન 6,000 અને ક્યુ ની લોન 4,000. પછી 24,000, 15,000, 10,000. લેણદારો 16,000, પી ની લોન 6,000, ક્યુ ની લોન 4,000, 24,000, 15,000 અને 10,000. આ પાકા સરવૈયા મુજબની બાકી લખાઈ ગઈ. એનો મતલબ શું થાય કે આપણે લેણદારોને 16,000 પરત કરવાના છે, પી ની લોન 6,000 પરત કરવાની છે, ક્યુ ની લોન 4,000 પરત કરવાની છે, પી ની મૂડી 24,000 પરત કરવાની છે, ક્યુ ની મૂડી 15,000 પરત કરવાની છે અને આર ની મૂડી 10,000 પરત કરવાની છે. આટલી આપણે રકમ આપવાની છે, ચૂકવવાની છે, પરત કરવાની છે. એની સામે આપણી પાસે અત્યારે રકમ કેટલી છે કે અત્યારે છે પેલા 2,000 રૂપિયા રોકડ અથવા બેંક સિલક અથવા રોકડ બેંક સિલક એવું આપેલું હશે. તો અત્યારે હાલમાં આપણી પાસે અવેલેબલ રૂપિયા કેટલા છે? આપણા વોલેટમાં, આપણા પોકેટમાં કેટલા છે? 2,000 રૂપિયા. અને પ્રથમ હપ્તો કેટલો આવે છે? 15,000 રૂપિયા. 2,000 રૂપિયા તો હતા જ આપણી પાસે, ઓલરેડી 2,000 રૂપિયા તો હતા જ. અને પ્રથમ હપ્તો એટલે શું? આપણે મિલકતનું કોઈ વેચાણ કર્યું હશે અથવા મિલકતોની ઉપજ થઈ હશે. તો એ કેટલી ઉપજ છે? પ્રથમ હપ્તાની 15,000. એટલે 2,000 આપણા ખિસ્સામાં હતા અને બીજા 15,000 આવ્યા એટલે ટોટલ આપણા ખિસ્સામાં કેટલા થશે? 17,000 રૂપિયા. 2,000 હતા રોકડા અને 15,000 મળ્યા એટલે ટોટલ 17,000 થશે. અને એ 17,000 માંથી પછી પેમેન્ટ કરવાનું છે 1 by 1.
તો સૌથી પહેલા અહીંયા લખીએ રોકડ સિલક અથવા તો રોકડ સિલક કેટલા તો કે 2000 પ્લસ પ્રથમ હપ્તો છે 15000. તો ટોટલ આપણી પાસે અત્યારે અવેલેબલ બેલેન્સ કેટલી થશે 17000 રૂપિયા. આ 17000 માંથી સૌથી પહેલા વિસર્જન ખર્ચની ચૂકવણી થાય. જો દાખલામાં આપ્યું હોય તો અહીંથી બાદ કરી દેવાનો. અહીંયા વિસર્જન ખર્ચ એની કોઈ કોલમ બનાવવાની નથી. 1000 2000 5000 જે આપ્યું હોય તે ત્યાંથી જ બાદ કરી દેવાનો. એની કોલમ બનાવવાની નથી. પણ આપણી રકમ છે, ક્વેશ્ચન છે, તેમાં વિસર્જન ખર્ચ આપેલો નથી. ત્યાર પછી કોને ચૂકવવાના આવે સલામત દેવા, પણ એ આપેલા નથી. જો આપ્યા હોત તો કોલમ બનાવેલી હોત, એટલે સલામત દેવા પણ નથી. ત્યાર પછી કોને ચૂકવવાના આવે? હવે આ કોલમ વાઇઝ આ પહેલી આને ચૂકવણી થાય, પછી બંનેની લોન એટલે પછી બંનેને ચૂકવણી થાય, અને પછી 1 by 1 ભાગીદારની મૂડી પરત. એ માટે 2 પત્રકો બનાવેલા છે. તો સૌથી પહેલા લેણદારોને ચૂકવવાના છે. લેણદારોને કેટલા ચૂકવવાના છે? લેણદારોને 16000 ચૂકવવાના છે. આપણી પાસે આપણા વોલેટમાં 16000 છે. જો હોય તો 16000 આપી દેવાના. જો 16000 ન હોય, સપોઝ 10000 હોય તો 10000 આપી દેવાના. 6000 બાકી રહે તો એના પછીના હપ્તા વખતે ચૂકવવાના થાય. પણ આપણી પાસે અત્યારે કેટલા છે? અહીંયા જે વિગતના ખાનામાં લખ્યા એ આપણી બેલેન્સ છે, આપણી પાસે સિલક છે, આપણી પાસે અવેલેબલ રોકડ છે. તો 17000 રૂપિયા છે. એમાંથી આપણે ચૂકવવાના કેટલા છે? 16000. તો 16000 આપી શકીએ. આપણી પાસે 17000 હોય તો 16000 આપી શકીએ, એટલે ચૂકવી દઈએ. સૌથી પહેલા બાદ કરી દઈએ લેણદારોને ચૂકવણી અથવા લેણદારોને ચૂકવ્યા. આપણી પાસે 17000 હતા, એમાંથી લેણદારોને 16000 આપી દઈશું. એટલે લેણદારના ખાનામાં લખીશું 16000. બાકી કોઈને આપ્યા નથી. એટલે હવે આપણી પાસે વધે કેટલા? હવે આપણી પાસે વધે 17000 માંથી 16000 કાઢી નાખીએ એટલે 1000. તો 16000 માંથી 16000 આપી દીધા એટલે લેણદાર હવે કાંઈ ચૂકવવાના બાકી રહે નથી રહેતા, એટલે ડેશ કરી દઈએ. હવે શું બાકી રહેશે? પી ની લોન 6000, ક્યુ ની લોન 4000, પછી પી ની મૂડી 24000, ક્યુ ની મૂડી 15000 અને આર ની મૂડી 10000. તો હવે પ્રશ્ન થાય સર 1000 રૂપિયા બાકી છે અને પી ની લોન ક્યુ ની લોન ચૂકવવાની છે. જો મેં જ્યારે પહેલા લેક્ચરમાં ચૂકવણીના ક્રમ સમજાવ્યા હતા ત્યારે સમજાયું હતું કે જ્યારે 2 ભાગીદારોની લોન હોય ત્યારે બંનેને પ્રમાણસર ચૂકવણી કરવાની થાય. તો અહીંયા 2 ભાગીદારની લોન છે, પી ની લોન ક્યુ ની લોન. એટલે આપણે એવું ન કહી શકીએ પહેલા પી ની લોન આપીએ અથવા પહેલા ક્યુ ની લોન આપીએ, એવું ન કહી શકીએ. બંનેને સાથે જ આપવા પડે. તો હવે એવું થાય સર આપણી પાસે 1000 રૂપિયા છે અને એના પછીનો હપ્તો છે એ 10500 છે. એટલે 1000 એ અને 10500 એટલે 11500 કરી અને ટોટલ 6 4 10000 આપી દઈએ. આવો પ્રશ્ન આપણા મનમાં ઉભો થાય. એવું ન કરી શકાય. જ્યાં સુધી પહેલા હપ્તાની પૂરેપૂરી ચૂકવણી ન થાય ત્યાં સુધી બીજો હપ્તો ધ્યાનમાં લેવાનો નથી. કારણ કે પહેલો હપ્તો અને બીજો હપ્તો વચ્ચે ઘણા સમયનો ગેપ હોય. તો પહેલા હપ્તાની જેટલી રકમ આવી હોય એ પૂરેપૂરી ચૂકવી દેવાની. 0 થઈ જાય ત્યાર પછી જ બીજો હપ્તો ધ્યાનમાં લેવાનો. તો હવે આપણી પાસે 1000 રૂપિયા છે અને આપવાના કેટલા છે? આ 6 અને 4 ટોટલ કેટલા આપવાના છે? 10000. પણ આપણી પાસે છે કેટલા? ફક્ત 1000 રૂપિયા. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? આવી પરિસ્થિતિમાં એવું કરવાનું કે આ બંનેને પ્રમાણસર આપવાના. તો સર પ્રમાણસર કઈ રીતે? પ્રમાણસર આ રીતે 6000 અને અહીંયા 4000. એનું પ્રમાણ કંઈ લખવાની જરૂર નથી, હું સમજાવવા માટે લખું છું. પ્રમાણ જોઈ લેવાનું કેટલું થાય. 0 0 કાઢી દઈએ એટલે 6/4 થાય અને બંનેને 2 વડે ભાંગી શકીએ. તો અહીંયા 6 ને 2 વડે ભાંગો તો 3 આવે, 4 ને 2 વડે ભાંગો તો 2 આવે. 3/5 અથવા 6/4 પણ રાખી શકો. જો તમે છેદ ઉડાડી ન શકો, ખ્યાલ ન આવે ઝડપથી, તો 6/4 પણ રાખી શકો, 3/2 પણ રાખી શકો. તો આ જે 1000 રૂપિયા છે તે 3/2 ના પ્રમાણમાં આપવાના. 1000 રૂપિયા છે એ આ 1000 છે એ 3/2 ના પ્રમાણમાં. એટલે 3 ભાગ્યા કેટલા થાય? કુલ પ્રમાણ 3 ને 2 5 અને 1000 ગુણ્યા 2/5
અહીંયા થશે 600 રૂપિયા, અહીંયા થશે 400 રૂપિયા। તો પી ની લોન 600 રૂપિયા પરત થશે, ક્યુ ની લોન 400 રૂપિયા પરત થશે। બેમાંથી એક પોઈન્ટને અન્યાય ન થવો જોઈએ, બંનેને એની લોનના પ્રમાણમાં ચૂકવણી કરવાની થશે। એટલે અહીંયા બાદ કરીશું પી અને ક્યુ ની લોન પરત કૌંસમાં પ્રમાણ 3/2 અથવા 6/4 1000 રૂપિયા 600 પરત થશે, અહીંયા 400 પરત થશે। હવે કેટલા વધે છે? પહેલો હપ્તો પૂરો, 0 થઈ ગયો। હવે પહેલા હપ્તાની કોઈ રકમ રહેતી નથી, લેણદારનો તો કઈ છે જ નહીં। લોન કેટલી બાકી રહેશે? 6000 માંથી 600 રૂપિયા આપી દીધા એટલે 5400 પરત કરવાના બાકી, 4000 માંથી 400 આપી દીધા, 3600 પરત કરવાના બાકી। મૂડી તો પૂરેપૂરી બાકી જ છે, 24000, 15000 અને 10000 પરત કરવાના પૂરેપૂરા બાકી છે। હવે પ્રથમ હપ્તો પૂરો થાય પછી આવશે બીજો હપ્તો। બીજો હપ્તો કેટલો છે? 10500 રૂપિયા। બીજો હપ્તો 10500, અહીંયા લખીશું બીજો હપ્તો। $10,500 સૌથી પહેલા કોને આપવાના છે? હવે પી ની લોન ને ક્યુ ની લોન લેણદારો યાદ નથી કરવાના, કારણ કે એ તો અપાઈ ગયા છે। હવે કઈ બાકી એનું નથી આપવાનું, ફરીવાર આપવાના નથી। આપણી પાસે કોઈ રૂપિયા માંગતા હોય એકવાર દેવાય, પૂરા થઈ જાય, બીજી વાર આપવાના હોય નહીં। તો હવે પી ની લોન ક્યુ ની લોન કેટલી બાકી છે? 6 ને 4 10,000 નથી બાકી, આ છેલ્લે જોવાનું આ કેટલા બાકી છે? 5400 અને 3600, 5400 3600। તો એ બંનેને પરત કરવાના થશે। 9000 રૂપિયા પરત કરવાના છે। તો આપણી પાસે 9000 છે અવેલેબલ। જો 9000 હોય કે 9000 થી વધારે હોય આપણી પાસે અવેલેબલ તો લોન પૂરેપૂરી પરત કરી દેવાની, પછી જ ભાગીદારની મૂડી પરત થાય, એની પહેલા પરત થશે નહીં। અને ઇન કેસ આપણે 9000 પરત કરવાના થાય અને 9000 રૂપિયા આપણી પાસે ન હોય, ઓછા હોય, તો શું કરવાનું? જેમ હમણાં પ્રમાણસર આપ્યા 1000 ના ભાગ પાડીને 3/2 ના પ્રમાણમાં એમ ભાગ પાડવાના, પણ અહીંયા તો આપણી પાસે 10500 રૂપિયા છે, પરત ખાલી 9000 કરવાના છે, એટલે પૂરેપૂરા પરત કરી શકશું। પી અને ક્યુ ની લોન પરત અથવા લોન પરત કરી અને એ લોનના પ્રમાણમાં જ હોય 3/2, પૂરેપૂરા 10500 નથી આપી દેવાના। આ વસ્તુ યાદ રાખીશું। બે બાબતો ધ્યાનમાં રાખવાની, એક કે આપણે જેને આપવાના છે, જેટલા આપવાના છે એનાથી વધારે કોઈ દિવસ નથી આપવાના, અને બીજું કે આપણી પાસે જેટલા છે એનાથી વધારે તો આપી જ ન શકીએ, એ પણ ખાસ ધ્યાનમાં લેશું। જો આપણી પાસે હોય એની કરતા વધારે આપવાના હોય તો જેટલા હોય એટલા આપીને બાકીના એના પછીના હપ્તે લેવાના। તો અહીંયા લેણદારો તો કંઈ આપવાના નથી। 5400 3600, હવે આપણી પાસે વધે છે કેટલા? 1500। લેણદારોને કંઈ નથી આપવાનું બાકી, પી ની લોન પણ કંઈ બાકી નથી, ક્યુ ની લોન પણ બાકી નથી। બાકી શું છે? મૂડી 24000, 15000 અને 10000। તો મિત્રો બે પદ્ધતિ છે હપ્તે હપ્તે વહેંચણી કરવા માટેની, મૂડી વધારાની રીત, મહત્તમ નુકસાનની રીત। અહીંયા સુધી દાખલો છે, બંને રીતથી સરખો જ ગણાશે, ફક્ત જુદું ક્યાંથી પડશે? જ્યારે મૂડી પરત કરવાની થાય ત્યાંથી। એટલે કે હવે આપણે મૂડી પરત કરવાનું ચાલુ કરીશું, ભાગીદારની મૂડી પરત કરવાનું ચાલુ કરીશું, અહીંથી દાખલો ગણવાની રીત બદલી જાય, બાકી સરખું જ રહેશે। હવે આપણી પાસે 1500 રૂપિયા અવેલેબલ છે અને ત્રણેય ભાગીદારને 24000, 15000, 10000 એમ ચૂકવવાના છે। તો સૌથી પહેલા કોને કેટલા ચૂકવાશે એ આપણે નક્કી કરી જ લીધેલું છે ઓલરેડી। ક્યાં નક્કી કરેલું છે? મૂડી વધારાની જે ગણતરી કરી છે તેમાં જો અહીંયા 1 2 ક્રમ આપેલા જ છે। સૌથી પહેલા આર ભાગીદાર છે તેને 2000 રૂપિયા પરત કરવાના થાય, પછી જ બીજા ભાગીદારોનો વારો આવે। જ્યાં સુધી તમે આર ને 2000 પાછા ન આપો, પરત ન કરો, મૂડી પરત ન થાય ત્યાં સુધી પી ને કંઈ ન મળે, ક્યુ ને પણ કંઈ મળે નહીં। તો સૌથી પહેલા આર ને 2000 આપવાના થાય, પણ આપણી પાસે 1500 જ છે, 2000 તો નથી। તો આપણી પાસે 2000 ન હોય તો 2000 આપી ન શકીએ,
આપણી પાસે હોય તો આપી શકીએ, ન હોય તો ન આપી શકીએ, કંઈ વાંધો નહીં. 2000 આપવાના છે ને, 2000 આપવાના છે, એમાંથી કેટલા પડ્યા છે? 1500 આપી દઈએ. 1500 આપી દઈએ તો બાકીના 500 છે એની પછીના હપ્તામાંથી આપી શકશો. તો અત્યારે પહેલા જેટલા છે એટલા આપી દઈએ. આર ને મૂડી પરત, આર ને મૂડી પરત 1500. તો હવે આપણી પાસે બીજા હપ્તાની કઈ રકમ વધે નથી વધતી અને આ કોઈને દેવાના બાકી નથી રહેતા. આ 24000 એઝ ઇટ ઇઝ રહેશે, બાકી જ છે. 15000 પણ બાકી જ છે અને અહીંયા 8500 બાકી છે. હવે આવશે ત્રીજો હપ્તો. બીજો હપ્તો પૂરો થઈ જાય પછી આવશે ત્રીજો હપ્તો. તો હું બીજા પેજ ઉપર લખું છું એટલે આની આ વસ્તુ રિપીટ કરું છું. તમારે પેજમાં કન્ટિન્યુ કરતા હો તો લખવાની કઈ જરૂર નથી, રિપીટ કરવાની જરૂર રહેતી નથી. 24000, 15000, 8500. આ જે બાકી હતી અહીંથી મેં સેમ ત્યાં લખી છે કારણ કે પેજ બદલે છે મારે એટલા માટે. તો હવે આવશે ત્રીજો હપ્તો. ત્રીજો હપ્તો છે 14500 રૂપિયા. ત્રીજો હપ્તો 14500 રૂપિયા. ખાસ ધ્યાન રાખીશું, સૌથી પહેલા કોને આપવાના હતા? આર ક્યુ પી. આર ને આપવાના હતા. કેટલા આપવાના હતા? 2000. એમાંથી કેટલા અપાઈ ગયા? 1500. કેટલા બાકી છે આપવાના? 500. તો પહેલા આર ને 500 આપવાના બાકી છે, એ 500 પહેલા આપવા પડશે. એટલે પહેલા આર ને આપી દઈએ. આર ને મૂડી પરત, આર ને મૂડી પરત 500 રૂપિયા. અહીંયા વધે 14000, 24000 બાકી, 15000 બાકી અને અહીંયા 8000 બાકી. હવે આર ને જે 2000 આપવાના હતા એ આપણે આપી દીધા. અહીંયા જુઓ, આર ને જે 2000 આપવાના હતા એ 2000 અપાઈ ગયા. ભલે એક સાથે ન અપાય કઈ નહીં, કટકે કટકે આપી દીધા. પછી કોને આપવાના? આ નવી પ્રમાણસર મૂડી એની જેટલા. પી ને 1500 આપવાના છે, આર ને 500 આપવાના. પી ને 1500, આર ને 500, એટલે ટોટલ 2000 આપવાના થાય. આપણી પાસે 2000 હોય તો બંનેને 1500 ને 500 આપી દેવાના. આપણી પાસે 14000 રૂપિયા છે તો આપી શકશું કોને કોને? પી અને આર ને મૂડી પરત. પી અને આર ને મૂડી પરત 2000 રૂપિયા. અહીંયા 1500, અહીંયા 500. આ બધામાં ડેશ કરું છું. ડેશ ન કરો તો પણ ચાલે, ખાલી બ્લેન્ક રાખો તો પણ ચાલશે. હવે આપણી પાસે કેટલા વધે છે? 12000. અને મૂડી કેટલી વધે છે? 22500, 15000, 7500. તો પહેલા આર ને 2000 અપાઈ ગયા. આ પછી પી અને આર એ બંનેને પણ અપાઈ ગયા. તો હવે શું કરવાનું? બસ જેટલા રકમ વધી હોય એ ત્રણેય ભાગીદારને એના નફા નુકસાનના પ્રમાણમાં આપી દેવાની. તો પી, ક્યુ અને આર ને મૂડી પરત. એમનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1 ના પ્રમાણમાં 12000 આપી દેવાના. તો 12000 ના ભાગ પાડશું 3:2:1 ના પ્રમાણમાં. 3:2:1 ના પ્રમાણમાં હું ખાલી સિમ્પલ સમજાવી દઉં. 12000 એને ગુણ્યા 3 ભાગ્યા 3 ને 2 5 ને 1 6 થાય, બરાબર? ભાગ્યા 6, પછી 12000 ગુણ્યા 2 ભાગ્યા 6 અને 12000 ગુણ્યા 1 ભાગ્યા 6. આ રીતે તમને ભાગ પાડતા તો આવડે જ છે. તો પહેલાને મળશે કેટલા? પહેલા ભાગીદારને મળશે 6000, બીજા ભાગીદારને મળશે 4000 અને ત્રીજા ભાગીદારને મળશે 2000. કેટલા બાકી છે? 16500. અહીંયા 11000 અને અહીંયા 5500. હવે આવશે ચોથો હપ્તો.
ચોથો હપ્તો કોઈ દાખલામાં 3 હપ્તા આપ્યા છે, કોઈ દાખલામાં 4 હપ્તા આપ્યા છે. રકમમાં જુઓ ચોથો હપ્તો કેટલો છે 15,000. તો ચોથો હપ્તો લખીએ 15,000. કોને આપવાના છે? બસ ત્રણેય ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં P, Q અને R ને મૂડી પરત. કયા પ્રમાણમાં? 3:2:1 ના પ્રમાણમાં. તો આ 15,000 રૂપિયા છે એ 3:2:1 ના પ્રમાણમાં વેચી દેવાના. જેમ ઉપર ફાળવણી કરીએ 15,000 ગુણ્યા 3/6, 15,000 ગુણ્યા 2/6 અને 15,000 ગુણ્યા 1/6. આ ગણતરી ક્યાંય દર્શાવવાની જરૂર નથી, તમારે કેલ્સીમાં ગણતરી કરી લેવાની. અહીંયા આવશે 7,500, અહીંયા આવશે 5,000, અહીંયા આવશે 2,500. એટલે કે P ને 7,500 પરત થશે, Q ને 5,000 પરત થશે અને R ને 2,500 પરત થશે. હવે એ કોઈ હપ્તા આવવાના નથી. તો જ્યારે બધા હપ્તા પૂરા થઈ જાય અને પછી જે બાકી વધે એને કહેવાય મૂડી તૂટ. બધા હપ્તા પૂરા થઈ જાય પછી જે બાકી વધે એને કહેવાય મૂડી તૂટ. અહીંયા 16,500 આપવાના હતા, એમાંથી 7,500 આપી દીધા. અહીંયા 11,000 આપવાના હતા, એમાંથી 5,000 આપ્યા, 6,000 બાકી રહી ગયા. 5,500 આપવાના હતા, એમાંથી 2,500 આપ્યા, એટલે 3,000 બાકી રહી ગયા. આ મૂડી તૂટ છે અને મૂડી તૂટ છે એ ઓલવેઝ નફા નુકસાનના પ્રમાણમાં હશે. ખાસ યાદ રાખજો, મૂડી તૂટ છે ચેક કરી લેવાની, નફા નુકસાનના પ્રમાણમાં હોવી જોઈએ તો આપણો દાખલો સાચો હોઈ શકે. જો મૂડી તૂટ જ નફા નુકસાનના પ્રમાણમાં ન આવે તો દાખલો ખોટો હોવાની શક્યતા વધી જશે. આ રીતે દાખલો ગણવાનો થશે. આ દાખલો થોડો મેં ડિટેલમાં વ્યવસ્થિત થોડો વધારે સમય લાગ્યો છે, પણ એવી રીતે સમજાયો છે કે જેથી તમે આવનારા દાખલા છે એ સરળતાથી ગણી શકો. હવે આ જ દાખલામાં થોડા ઘણા પોઈન્ટ વધઘટ થતા જાય અને નવો દાખલો બની જાય. દાખલા તરીકે ક્વેશ્ચનમાં આપી દે બેંક લોન કાઉન્સમાં આપે મિલકત તારણ ઉપર છે, મિલકત ગીરો છે, તો એ સલામત દેવ આવી જાય. અથવા નીચે આપી દે કે આટલા રૂપિયા વિસર્જન ખર્ચ ચૂકવેલ છે, તો વિસર્જન ખર્ચનો પોઈન્ટ એડ થઈ જાય. એવી રીતે આમાં અમુક પોઈન્ટ વધઘટ કરી અને નવા દાખલાઓ બનાવી શકાતા હોય છે. તો મેં મારી રીતે આ દાખલો વધુમાં વધુ સરળ રીતે ગણી શકાય એવા પ્રયત્નો કર્યા છે. તો આશા રાખું છું કે તમને આ દાખલો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. તેમ છતાં પણ જો કાંઈ પ્રશ્ન હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પૂછી શકો છો. હું ટ્રાય કરીશ તમારા પ્રશ્નોના જવાબ આપી શકું, તમારી ડાઉટ ક્વેરી જે હોય એને સોલ્વ કરી શકું. જો તમને વિડીયો ગમ્યો હોય, વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે અન્ય મિત્રોને શેર પણ કરવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન આવે પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે.